ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થશે। બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાતને લઈ અને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શકે છે। 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે। ગ્રામ પંચાયતની મધ્ય સત્ર, પેટા અને સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થશે। રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે। વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પંચાયતોની ચૂંટણી યોજાય તે પ્રકારની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે। તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થશે। બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાતને લઈ અને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે। 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે। ગ્રામ પંચાયતોની મધ્ય સત્ર, પેટા અને સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરી શકે છે। વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે તે પ્રકારની જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થઈ શકે છે અને તે અંગે શું જાણકારી? ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થઈ શકે છે તેની સત્તાવાર જાહેરાત આજે થાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી છે। રાજ્ય ચૂંટણી પંચ આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી અને ગ્રામ પંચાયતની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરે એ પ્રકારની માહિતી હાલ રાજ્ય ચૂંટણી પંચના સૂત્રો પાસેથી મળી રહી છે। 8327 ગ્રામ પંચાયત એવી છે કે જે પૈકીની મોટાભાગની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી થવાની છે, તો કેટલીક ગ્રામ પંચાયતોની મધ્ય સત્ર, તો કેટલીક ગ્રામ પંચાયતમાં ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજાવાની છે। જે રીતની હાલ માહિતી મળી રહી છે અને વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન 19 તારીખે યોજાવાનું છે, એના ઉપરથી એક આંકલન એ થઈ રહ્યું છે કે આ પેટા ચૂંટણીના મતદાનની દિવસે અથવા તો તેની આસપાસના દિવસે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું મતદાન થાય એ પ્રકારેનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। 3 વાગે પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે એ પ્રકારની માહિતી મળી રહી છે અને તેની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ બોલાવવા માટેનું જે નોટિફિકેશન છે અથવા તો જે પ્રેસ છે એ થોડી વારની અંદર રિલીઝ થાય અને મીડિયાને આ પ્રેસ કોન્ફરન્સ અટેન્ડ કરવા માટેનું આમંત્રણ મળે એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે લગભગ છેલ્લા 2.5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો, મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ થઈ હતી, પરંતુ એ 27% ઓબીસી અનામત લાગુ કરવાની જે વાત હતી તેને લઈ અને અટકી પડી હતી। એ વિષય હવે પૂરો થયો છે અને 27% ઓબીસી અનામત વાળું રોટેશન પણ જાહેર થઈ ચૂક્યું છે। આજે સાંજે 4 કલાકે રાજ્ય ચૂંટણી પંચ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરવાનું છે અને એ વિડીયો કોન્ફરન્સ કરે એ પહેલા જ 3 વાગે ચૂંટણી જાહેર કરે એ પ્રકારની માહિતી મળી રહી છે। કલેક્ટર સાથે આજે વિડીયો કોન્ફરન્સ યોજાય અને આજે ચૂંટણી જાહેર થાય એ પહેલા ગઈકાલે એટલે કે મંગળવારે જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તેની આખરી મતદાર યાદી પણ જે તે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। એટલે સંપૂર્ણ રીતે અત્યારે જે માહિતી મળી રહી છે અને જે સર્કમસ્ટન્સીસ છે એ બંને જોતા લાગી રહ્યું છે કે હવે આગામી મહિનાનું પખવાડિયું પૂરું થાય એ પછી તેનું મતદાન ગ્રામ પંચાયતોની ચૂંટણીનું યોજાઈ શકે છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।